ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સીએમટી નો લેક્ચર આપણે ચાલુ કરીએ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે બસ ઓર્ગેનાઇઝેશન એટલે કે બસ આર્કિટેક્ચર જોયું હતું. there are various type of buses available that transfer the instruction or we can say that data from one component of motherboard to another component of motherboard. Clear? Mainly ચાર ટાઈપની બસીસ અવેલેબલ હતી: પ્રોસેસર બસ, મેમરી બસ, then standard IO bus and local IO bus. Clear? એના પછી આપણે BIOS જોયું હતું, that is basic input output system. Clear? BIOS શું છે? one type of program that is stored in a ROM chip એટલે કે read only memory chip ની અંદર સ્ટોર હોય છે. whenever you turn on your computer, તમે જ્યારે કમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે ફર્સ્ટ પ્રોગ્રામ જે રન થાય છે that is BIOS. અને રન થશે, એક્ઝિક્યુટ થશે ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ શું થશે? પાવર ઓન સેલ્ફ ટેસ્ટ એટલે કે પોસ્ટ છે, બરાબર, એ ઇનિશિયલાઇઝ થશે. ઈચ એન્ડ એવરી હાર્ડવેર કમ્પોનન્ટ છે એ ટેસ્ટ થશે. ક્લિયર? ધેન આફ્ટર ઓએસ છે એ ઇનેબલ કરશે. સો આ બે ટોપિક આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયા હતા. આજનો આપણો જે ટોપિક છે, નેક્સ્ટ ટોપિક, ધેટ ઇઝ ચિપસેટ ઓન મધરબોર્ડ. ક્લિયર? કોને ચિપસેટ કહેવાય? ચિપસેટમાં કઈ કઈ ચિપ છે ઇન્ક્લુડેડ થાય છે અને એ કયા કયા કમ્પોનન્ટ સાથે, મધરબોર્ડના કયા કમ્પોનન્ટ સાથે કનેક્ટેડ છે એ આપણે જોઈએ. ક્લિયર? સ્ક્રીન શેર કરું છું મારી. Okay, screen is visible, student. Okay, done. So આજનો આપણો જે ટોપિક છે that is chipset of motherboard, અથવા તો તમે નોર્થ બ્રિજ અને સાઉથ બ્રિજ પણ કહી શકો. નોર્થ બ્રિજ અને સાઉથ બ્રિજ. સ્ટાર્ટ કરીએ. કોને કહેવાય ચિપસેટ? ફર્સ્ટ ઓફ ઓલ, chipset is an integrated part of the motherboard that connects microprocessor to all other components of motherboard and rest of the computer system. Clear? chipset એટલે એક પ્રકારનું ઇન્ટિગ્રેટેડ પાર્ટ અથવા તો તમે સર્કિટ કહી શકો, કમ્પોનન્ટ કહી શકો મધરબોર્ડનું, that connects microprocessor એટલે કે માઇક્રોપ્રોસેસરને તમારા CPU ને બીજા બધા કમ્પોનન્ટ સાથે, બરાબર, અથવા તો જેટલા પણ કમ્પોનન્ટ છે કનેક્ટેડ ટુ ધ કોમ્પ્યુટર સિસ્ટમ. ક્લિયર? બધાને કનેક્ટ કરશે. બે મેઇનલી કમ્પોનન્ટ છે that is included in chipset, north bridge અને south bridge. Clear? Two type of chipset is there, mainly north bridge અને south bridge. તો north bridge છે એની સાથે કઈ કઈ ડિવાઇસ કનેક્ટેડ છે, સાઉથ બ્રિજ છે એની સાથે કઈ કઈ ડિવાઇસીસ છે કનેક્ટેડ છે એ આપણે જોઈએ થ્રુ ફિગર. એનો ડાયાગ્રામ હું ડિસ્પ્લે કરું છું તમને. ફર્સ્ટ ઓફ ઓલ ચિપસેટ ઓફ મધરબોર્ડ નો. ઓકે, ડાયાગ્રામ તમે જોઈ શકો છો. ડાયાગ્રામમાં તમને નોર્થ બ્રિજ, ક્લિયર, મેઇનલી એને આપણે મેમરી કંટ્રોલર હબ તરીકે પણ કહી શકાય. એન્ડ સાઉથ બ્રિજ ધેટ ઇઝ મેઇનલી કોલ્ડ IO controller hub. ક્લિયર? નોર્થ બ્રિજ છે તમે ફિગરમાં જોઈ શકો છો, ડાયાગ્રામમાં જોઈ શકો છો, that is directly connected with CPU એટલે કે પ્રોસેસર સાથે ડાયરેક્ટલી નોર્થ બ્રિજ છે શું હશે? કનેક્ટેડ હશે. ક્લિયર? ધેન આફ્ટર મેમરી સ્લોટ, જે મેમરી બસ થ્રુ નોર્થ બ્રિજ સાથે કનેક્ટેડ છે. ધેન ગ્રાફિક્સ કાર્ડ સ્લોટ અથવા તો તમે એને AGP એક્સેલરેટેડ ગ્રાફિક્સ પોર્ટ, એક્સેલરેટેડ ગ્રાફિક્સ પોર્ટ છે એ કહી શકો, અથવા તો PCI એક્સપ્રેસ સ્લોટ કહી શકો કે જેની ઉપર તમે ગ્રાફિક્સ કાર્ડ છે અથવા તો વિડિયો કાર્ડ છે, બરાબર, એવા કોઈ પણ એક્સટર્નલ કાર્ડ્સ છે એ અટેચ કરી શકો. સો નોર્થ બ્રિજ ની અંદર તમે આટલી ડિવાઇસીસ અથવા તો કમ્પોનન્ટ કહી શકો that is mounted on motherboard એ કનેક્ટેડ છે. ક્લિયર? PCI એક્સપ્રેસ સ્લોટ અથવા તો AGP એક્સેલરેટેડ ગ્રાફિક્સ પોર્ટ, CPU ડાયરેક્ટ કનેક્ટેડ હશે,
and the memory slot via memory bus. North bridge સાથે આટલી devices છે connected હશે અને south bridge છે that is not directly connected with CPU. Clear? South bridge directly north bridge સાથે connected નથી, એટલે કે જેટલી પણ instruction છે સાઉથ બ્રિજ સાથે જેટલા પણ કમ્પોનન્ટ કનેક્ટેડ છે, ક્લિયર, એની પ્રોસેસ તમારે પ્રોસેસર સુધી પહોંચાડવી હશે તો વાયા નોર્થ બ્રિજ તમે પહોંચાડી શકશો. ક્લિયર? કારણ કે સાઉથ બ્રિજ ડાયરેક્ટલી સીપીયુ સાથે કનેક્ટેડ નથી. સો each and every instruction transfer from the south bridge is passed through the north bridge to the CPU. ક્લિયર? સાઉથ બ્રિજ સાથે કયા કયા કમ્પોનન્ટ અથવા તો આપણે કઈ devices છે એ અટેચ હશે? મેઇનલી સુપર આઈઓ જે અહીંયા તમને ડિસ્પ્લે થાય છે ફિગર ની અંદર, બરાબર? સુપર આઈઓ એટલે સુપર ઇનપુટ આઉટપુટ પોર્ટ તમે કહી શકો. સિરિયલ પોર્ટ છે, પેરેલલ પોર્ટ છે, ફ્લોપી ડિસ્ક અથવા તો હાર્ડ ડિસ્ક માટેના પોર્ટ છે, કીબોર્ડ માઉસ માટેના પોર્ટ્સ છે. ક્લિયર? ધેટ ઓલ કનેક્ટેડ વિથ સાઉથ બ્રિજ. But each and every instruction, each and every information of input output port is pass through north bridge to CPU. Clear? કારણ કે ડાયરેક્ટલી સાઉથ બ્રિજ સાથે CPU છે એ કનેક્ટેડ નથી. બીજી કઈ વસ્તુ કનેક્ટેડ છે સાઉથ બ્રિજ સાથે? ફ્લેશ રોમ એટલે કે તમે બાયોસ કહી શકો, બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ, જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું. ક્લિયર? બાયોસ that is one program stored in a read only memory. Clear? And the PCI slot, peripheral component interconnect અથવા તો peripheral component interface પણ તમે કહી શકો, that is connected with south bridge. Clear? સાઉથ બ્રિજ સાથે અને નોર્થ બ્રિજ સાથે કેટલી ડિવાઇસ કનેક્ટેડ છે આ ફિગર થ્રુ તમને સમજાવવાની ટ્રાય કરી. સેમ વસ્તુ છે એ તમારા મટીરિયલ ની અંદર એક્સપ્લેનેશન આપેલું છે. જો તમને એક્ઝામમાં વિથ ડાયાગ્રામ પૂછાય, બરાબર, તો આ પ્રકારનો ડાયાગ્રામ છે એ તમે ડ્રો કરી શકો. નોર્થ બ્રિજ, સાઉથ બ્રિજ. નોર્થ બ્રિજ સાથે કનેક્ટેડ ડિવાઇસીસ છે, સીપીયુ ડાયરેક્ટ કનેક્ટેડ હશે, મેમરી સ્લોટ એન્ડ એજીપી સ્લોટ અથવા તો પીસીઆઈ એક્સપ્રેસ સ્લોટ. સાઉથ બ્રિજ એની સાથે કનેક્ટેડ ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ, બાયોસ એન્ડ પીસીઆઈ સ્લોટ. ક્લિયર? એક્સપ્લેનેશન થી સમજવાની ટ્રાય કરીએ. North bridge is directly connect with processor via front side bus. Front side bus અથવા તો તમે સિસ્ટમ બસ કહી શકો. અહીંયા તમારે front side bus એવું ડિસ્પ્લે કરેલું છે. ક્લિયર? સો નોર્થ બ્રિજ સાથે સીપીયુ ડાયરેક્ટલી કનેક્ટેડ છે વાયા ફ્રન્ટ સાઇડ બસ, એટલે કે એને સિસ્ટમ બસ પર કહી શકો અથવા તો એને પ્રોસેસર બસ પણ કહી શકો, કે જે પ્રોસેસર માંથી બીજી કોઈ પણ ડિવાઇસ ની માં ડેટા છે, ઇન્સ્ટ્રક્શન છે એ ટ્રાન્સફર કરે છે. It is also connect with AGP, accelerated graphics port, or PCIX, peripheral component interconnect express slot via high speed graphics bus and memory slot via memory bus. Clear? તમને જેમ કીધું એમ કે CPU સાથે કનેક્ટેડ છે via front side bus અથવા તો તમે પ્રોસેસર બસ કહી શકો. મેમરી સ્લોટ સાથે કનેક્ટેડ છે via memory bus and AGP અથવા તો PCI express slot સાથે કનેક્ટેડ છે via high speed graphics bus. Next, south bridge. South bridge is slower than north bridge. Slower શા માટે છે? Because all the instruction from the CPU has to go through the north bridge. Directly છે એ connected નથી, એટલે બધી instruction છે CPU ની એ north bridge through south bridge માં થશે. South bridge is not directly connected to the CPU. મેં તમને કીધું એમ કે બધી જ instruction છે CPU ની એ through north bridge જશે, because south bridge is not directly connected with CPU. It is also connect with different input output ports via IO buses and with BIOS chip. જેમ ફિગર માં તમને કીધું એમ સાઉથ બ્રિજ છે ડાયરેક્ટલી કનેક્ટેડ નથી પ્રોસેસર સાથે, એટલે બધી ઇન્સ્ટ્રક્શન છે વાયા નોર્થ બ્રિજ ટ્રાન્સફર થશે. Then it is also connect with input output ports and BIOS. Clear? Last point,
chipset cannot be removed or upgraded. એનો મતલબ એમ થાય છે કે chipset જે north bridge છે અને south bridge છે that is mounted on motherboard કે જે various component છે બરાબર એને control અને manage કરે છે અને એના through instruction છે એ pass on થાય છે. એ chip છે બરાબર essential chip છે એને તમે remove નહીં કરી શકો. ક્લિયર? લાઈક તમે CMOS સેલ છે તો એને રિમૂવ કરી શકશો અથવા તો ડેમેજ થાય તો રિપ્લેસ કરી શકશો બરાબર. એ રીતે એની અંદર જે મધરબોર્ડ ની અંદર અમુક જે ચિપ્સ છે એ પણ તમે કોઈ પણ ચિપ ડેમેજ થાય તો એ તમે રિમૂવ કરી શકશો અને રિપ્લેસ કરી શકશો. પણ જનરલી જે સાઉથ બ્રિજ અને નોર્થ બ્રિજ જે ચિપસેટ છે ક્લિયર એ આપણે રિમૂવ નહીં કરી શકીએ અને અપગ્રેડ નહીં કરી શકીએ. જનરલી છે ચિપસેટ ની અંદર કોઈ પણ પ્રકારનો કઈ પ્રોબ્લેમ છે એ અકર નથી થતો, પણ જો પ્રોબ્લેમ અકર થશે ક્લિયર તો આપણે એને અપગ્રેડ નહીં કરી શકીએ. શું કરવું પડશે? આપણે જે મધરબોર્ડ છે એ મધરબોર્ડ શું કરવું પડશે? રિપ્લેસ કરવું પડશે. ક્લિયર? સો ચિપસેટ કેન નોટ બી રિમૂવ ઓર અપગ્રેડેડ. તો એક વખત ફિગર હજી જોઈ લ્યો, પછી કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય ચિપસેટ ની અંદર બરાબર તો મને પૂછજો. નોર્થ બ્રિજ છે એ CPU સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે, મેમરી સ્લોટ સાથે કનેક્ટેડ છે એન્ડ AGP સ્લોટ અથવા તો PCI એક્સપ્રેસ સાથે કનેક્ટેડ છે. સાઉથ બ્રિજ ઇઝ નોટ કનેક્ટેડ ડાયરેક્ટલી આર નોટ કનેક્ટેડ વિથ ધ CPU બરાબર. બીજા કયા કયા કમ્પોનન્ટ છે? PCI સ્લોટ, BIOS એન્ડ ઇનપુટ આઉટપુટ પોર્ટ છે એ સાઉથ બ્રિજ સાથે કનેક્ટેડ છે. ક્લિયર? જો મધરબોર્ડમાં તમારે જોવું હોય, આ એનો ડાયાગ્રામ છે. જો મધરબોર્ડમાં તમારે ચિપ જોવી હોય નોર્થ બ્રિજ અને સાઉથ બ્રિજ તો કઈ રીતે ડિસ્પ્લે થશે તો તમે જોઈ શકો છો ફિગર ની અંદર કે આ છે એ નોર્થ બ્રિજ છે that is ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ પ્રોસેસર. આ પ્રોસેસર નું સોકેટ છે અને આ મેમરી સ્લોટ છે એનું સોકેટ છે. ક્લિયર? અને અહીંયા તમને સાઉથ બ્રિજ છે એ દેખાય છે. સાઉથ બ્રિજ ડાયરેક્ટલી CPU સાથે કનેક્ટેડ નથી. સો અહીંયા જેટલા ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ છે એની ઇન્સ્ટ્રક્શન થ્રુ નોર્થ બ્રિજ સાઉથ બ્રિજમાં ટ્રાન્સફર થશે. ક્લિયર? આટલી વસ્તુ. હવે આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય નોર્થ બ્રિજ અને સાઉથ બ્રિજમાં અથવા તો ચિપસેટમાં તો પૂછી શકો છો. ચલો, any doubt regarding this, student? Type in chat box if any doubt is there. North bridge memory સાથે કનેક્ટેડ હોય તો નોર્થ બ્રિજ ડેટા પ્રોસેસ કરે. નોર્થ બ્રિજ મેમરી સાથે કનેક્ટેડ હોય તો નોર્થ બ્રિજ ડેટા પ્રોસેસ કરે. ઓકે, ડેટા પ્રોસેસ કરવાનું કામ છે એ પ્રોસેસરનું છે. ક્લિયર? ડેટા જે પ્રોસેસ કરશે એ પ્રોસેસર કરશે, નોટ બાય ધ ચિપસેટ. ક્લિયર? બટ જે મેઇન એસેન્શિયલ કમ્પોનન્ટ છે that is directly connected with the chipset of motherboard એટલે કે સાઉથ બ્રિજ એન્ડ નોર્થ બ્રિજ. નોર્થ બ્રિજ છે તો એની સાથે પ્રોસેસર કનેક્ટેડ હશે, બટ ઇન્સ્ટ્રક્શન જે ટ્રાન્સફર થાય છે એક કમ્પોનન્ટ માંથી બીજા કમ્પોનન્ટ બરાબર એ થ્રુ ચિપસેટ થાય છે. એટલે કે જેટલા પણ કમ્પોનન્ટ કનેક્ટેડ છે નોર્થ બ્રિજ સાથે જેટલા કનેક્ટેડ છે અને જેટલા સાઉથ બ્રિજ સાથે કનેક્ટેડ છે બરાબર એનું મેન્ટેનિંગ અથવા તો ડેટા જે છે એ ટ્રાન્સફર કરવાનું, ઇન્સ્ટ્રક્શન ટ્રાન્સફર કરવાનું કામ છે એ કરશે. ક્લિયર? બટ પ્રોસેસિંગ છે, ઓલ ધ પ્રોસેસિંગ ઇઝ ડન થ્રુ પ્રોસેસર ઓનલી. ચાલો, બીજા કોઈને કઈ ચિપસેટમાં ડાઉટ હોય તો પૂછી શકો છો. તમારા સિલેબસની અંદર એક મેઇન વર્ડ છે ઇન્ક્લુડ કરેલો છે ચિપસેટની સાથે. ચિપસેટ તમે નોર્થ બ્રિજ અને સાઉથ બ્રિજ કહી શકો, but one word is there in your syllabus, that is system controller. System controller કોને કહેવાય? અમુક જે લેટેસ્ટ મધરબોર્ડ છે બરાબર એમાં નોર્થ બ્રિજ અને સાઉથ બ્રિજ ની બદલે કમ્બાઇન્ડલી નોર્થ બ્રિજ અને સાઉથ બ્રિજ ને કમ્બાઇન કરતી એક સિંગલ માઇક્રોચિપ અથવા તો સિંગલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ હોય છે, that is called system controller. ક્લિયર? એટલે કદાચ કોઈને એવું ડાઉટ થાય કે સર તમે આ સિસ્ટમ કંટ્રોલર નો સમજાયું, સિલેબસમાં હતું ને બરાબર, એટલે હું આમાં ક્લિયર કરી દઉં છું. તમારા મટીરિયલ ની અંદર પણ એની ડેફિનેશન આપેલી છે. એક્ઝામમાં પૂછાણું નથી, પણ જો 2 માર્કમાં પૂછાય બરાબર અથવા તો 1 માર્કમાં ડેફિનેશન પૂછાય
તો તમને આવડવું જોઈએ કે what is system controller. Clear? System controller is a one type of chip that combines north bridge and south bridge in a single integrated circuit अथवा तो single microchip. Okay, any doubt regarding this student? chipset अथवा तो north bridge અને south bridge માં કઈ doubt હોય તો પૂછો. Almost student એ clear type કરેલું છે. So I think બધાને સમજાઈ ગયું છે north bridge and south bridge. So we just move to our next topic, that is system memory. Clear? System memory એટલે બધાને ખ્યાલ જ છે memory કોને કહેવાય. જો હું computer memory ની વાત કરું, બરાબર, what is computer memory તો કોને કહી શકાય? કોઈ સ્ટુડન્ટ ને ખ્યાલ હોય તો ટાઈપ કરો ચેટ બોક્સ માં, what is computer memory. computer memory કોને કહી શકાય? આપણે પહેલા પણ ડિસ્કસ થઈ ગયું છે આઈ થિંક. what is computer memory? કોને મમ્મી કે પ્લીઝ સ્ટુડન્ટ ટર્ન ઓફ ધ માઇક જો કોઈનો માઇક ચાલુ હોય તો. ઓકે, ચલો કોઈ સ્ટુડન્ટ ને ખ્યાલ હોય તો ટાઈપ કરે what is memory. anyone જે ડેટા સ્ટોર કરે હર્ષી. ઓકે ગુડ. ધેન બીજા કોઈ? ચલો બીજા કોઈને ખ્યાલ નથી what is memory? store information. ઓકે, data storing device. good. So not wasting time, we are starting next topic, memory, system memory. હવે જે સિસ્ટમ મેમરી છે કોમ્પ્યુટર સાથે જેટલી મેમરી છે કનેક્ટેડ છે, મેમરી આઈધર તો સ્ટોર ઇન્ફોર્મેશન ફોર ઇમિડિયેટ યુઝ ઇન અ કોમ્પ્યુટર. ઓકે, computer memory refers to a device that is used to store information for immediate use in a computer. Okay, હવે કમ્પ્યુટરની અંદર મેમરી છે બધાને ખ્યાલ છે કે સિક્વન્સ ઓફ પ્રોગ્રામ કહી શકો તમે. ક્લિયર? અથવા તો કલેક્શન ઓફ ઇન્સ્ટ્રક્શન કહી શકો. that is used to store either temporary or permanently. બે રીતે મેમરી આપણે સ્ટોર કરી શકીએ, કાં તો પરમનન્ટલી કાં તો ટેમ્પરરી. ટેમ્પરરી મેમરી સ્ટોર કરવા માટે બધાને ખ્યાલ છે કે કમ્પ્યુટરની અંદર રેમ, રેન્ડમ એક્સેસ મેમરી છે અવેલેબલ છે કે જે ટેમ્પરરી ડેટા સ્ટોર કરે છે. ક્લિયર? એને પાવરની જરૂર પડે છે. whenever computer is on, કમ્પ્યુટર ઓફ થશે એટલે એને પાવર મળતો બંધ થઈ જશે, એટલે એની અંદરનો ડેટા છે એ શું થઈ જશે? રિમૂવ થઈ જશે. ક્લિયર? અને સેકન્ડ વન છે permanent storage device, that is your hard disk, internal hard disk, કે જેની અંદર તમારા બધા પ્રોગ્રામ્સ છે, ડેટા છે, બરાબર, કોઈ પણ પ્રકારનો ડેટા હોય, કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ હોય એ પરમનન્ટલી સ્ટોર થાય છે. જો કમ્પ્યુટર ટર્ન ઓફ કરી દેશો તો પણ એ ડેટા છે એઝ ઇટ ઇઝ રહેશે. તો જનરલી આ બે ટાઈપની મેમરી છે અવેલેબલ હોય છે. બટ આપણે જે ટોપિક જોવાનો છે એની અંદર જે તમારી રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી છે અલગ અલગ ટાઈપની, બરાબર, બે ટાઈપની જનરલી મેમરી છે એ અવેલેબલ હોય છે. SRAM એન્ડ DRAM, સ્ટેટિક રેમ એન્ડ ડાયનેમિક રેમ. આનો ડિફરન્સ છે આપણે COI માં પણ ભણી ગયા છીએ, બરાબર. COI સબ્જેક્ટની અંદર પણ તમને કીધું હતું કે સ્ટેટિક રેમ કોને કહેવાય અને ડાયનેમિક રેમ કોને કહેવાય. શું ડિફરન્સ થાય સ્ટેટિક રેમ અને ડાયનેમિક રેમમાં? કોઈને ખ્યાલ છે સ્ટુડન્ટ? what is the main difference between static RAM and dynamic RAM? કોઈ સ્ટુડન્ટ ગૂગલમાં ટાઈપ કરી એક્ઝેક્ટ ડેફિનેશન અથવા તો ડિફરન્સ છે ચેટ બોક્સમાં ટાઈપ નહીં કરે. જો આવડતું હોય તો ટાઈપ કરે. what is the difference between static RAM and dynamic RAM? anyone? what is the main difference between static RAM and dynamic RAM? કોઈનો આન્સર હજી આવ્યો નથી ચેટ બોક્સમાં. ઓકે, ડોન્ટ ટ્રાય ટુ ગૂગલ, બરાબર, ગૂગલ કરવાની ટ્રાય નથી કરવાની. હું તમને આન્સર આપી દઉં છું.
હવે સ્ટેટિક રેમ છે, ક્લિયર, બધાને ખ્યાલ છે. વિચ રેમ ઇઝ ફાસ્ટર? આપણે જોયું હતું સ્ટેટિક રેમ ઇઝ ફાસ્ટર ધેન ડાયનેમિક રેમ. ડાયનેમિક રેમ છે તો એનો એક્સેસ ટાઈમ અથવા તો તમે એમ કહો કે ડેટા ટ્રાન્સફર રેટ અથવા તો સ્પીડ કયો, બરાબર, એ સ્પીડ છે એઝ કમ્પેર ટુ સ્ટેટિક રેમ છે એ ઓછી હશે. શું કામ? વાય ધ સ્ટેટિક રેમ ઇઝ ફાસ્ટર? કારણ કે સ્ટેટિક રેમ છે, બરાબર, એની અંદર મલ્ટિપલ રજિસ્ટર છે એ આવેલા હશે, એની અંદર ડેટા છે એ સ્ટોર થાય છે, એમાં પીરિયોડિકલી રિફ્રેશ કરવાની જરૂર નથી પડતી, એટલે કે રિફ્રેશ સાયકલની જરૂર નથી. ક્લિયર? વેર ઇન ડાયનેમિક રેમ વી નીડ ટુ રિફ્રેશ પીરિયોડિકલી. ક્લિયર? કારણ કે એની અંદર કેપેસિટરની અંદર ડેટા છે એ સ્ટોર થાય છે. સો કેપેસિટર છે એ ચાર્જ થાય છે અને ડિસ્ચાર્જ થાય છે. સો કન્ટિન્યુઅસલી વેલ્યુ ઇઝ ગોઈંગ 0 and 1. ક્લિયર? જે મેઇન ઇન્ફોર્મેશન છે એ ટ્રાન્સફર થાય છે. રિફ્રેશ સાયકલની કન્ટિન્યુઅસલી ડાયનેમિક રેમમાં જરૂર પડે છે. ક્લિયર? એક્સેસ રેટ છે ડાયનેમિક રેમનો વધારે છે એઝ કમ્પેર ટુ એસ રેમ, બટ સ્પીડ તમે કહી શકો તો સ્પીડ સ્ટેટિક રેમની વધારે છે, કારણ કે એમાં પીરિયોડિકલી રિફ્રેશ ની જરૂર નથી પડતી, જ્યારે ડાયનેમિક રેમમાં આપણે કન્ટિન્યુઅસલી રિફ્રેશ કરવું પડે છે. ધેટ ઇઝ ધ મેઇન ડિફરન્સ બિટવીન એસ રેમ એન્ડ ડી રેમ. તો અત્યારે જે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી છે એના અલગ અલગ જે પેકેજ સ્પેસિફિકેશન છે. પેકેજ સ્પેસિફિકેશન મીન્સ પિન કન્ફિગરેશન. According to the pin configuration, there are multiple package specification of dynamic random access memory. તો એ આપણે વન બાય વન જોવાના છે. ક્લિયર? આ લેક્ચરમાં જેટલા કવર થાય એ આપણે જોઈએ, બરાબર. જેટલા બાકી રહેશે પિન સ્પેસિફિકેશન એ આપણે નેક્સ્ટ જોશું. તો અત્યારે હું સ્ક્રીન શેર કરું છું બધાને. ઓકે, સ્ક્રીન ઇઝ વિઝિબલ સ્ટુડન્ટ? દેખાય છે બધાને? Okay. So, starting from system memory. જેમ મેં કીધું in computer, memory refers to the physical device used to store programs, અથવા તો આપણે કહી શકીએ sequence of instruction or data on a temporary or permanent basis. એટલે temporary store કરી શકીએ અને permanent પર store કરી શકીએ. There are different types of memory modules available in computer system, and each memory consists different types of package specification to store the data. Package specification means pin configuration of the memory. Clear? memory નું જે pin configuration છે એ અલગ અલગ હોય છે દરેક મેમરીમાં. There are multiple types of pin specification is available, અથવા તો એને package specification પણ કહેવાય. કયા કયા ટાઈપના પેકેજ સ્પેસિફિકેશન છે એ આપણે જોઈએ વન બાય વન. ઓકે, memory package specification according to the size, speed and shape. Clear? જેમ મધરબોર્ડમાં there are different types of motherboard according to the dimension, એટલે કે size અને shape. એ જ રીતે અહીંયા જે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી છે એટલે આપણે કહીએ કે ડી રેમ, તો એના અલગ અલગ પિન કન્ફિગરેશન અથવા તો પેકેજ સ્પેસિફિકેશન છે. કયા કયા? DIP, that is dual inline package. ZIP, that is zigzag inline package. SIPP એટલે કે single inline pin package. SIMM, that is single inline memory module. Then DIMM, dual inline memory module, and the last one is RIMM, that is rambus inline memory module. Clear? આટલા પેકેજ સ્પેસિફિકેશન છે આપણે જોવાના છે. એક્ઝામમાં બધા ભેગા નથી પૂછાતા, કાં તો તમને લિસ્ટ 2 માર્કમાં પૂછાશે અથવા તો સેપરેટલી કોઈ 1-2 માર્કમાં અથવા તો 3 માર્કમાં પૂછાશે. ક્લિયર? તો સ્ટાર્ટિંગ કરીએ ફ્રોમ DIP, that is dual inline package. In microelectronics, a dual inline package is an electronic device package with 2 parallel rows of electrical connecting pins as shown in below figure. તમારા મટીરિયલની અંદર ફિગર નથી આપેલી, પણ તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે મેં અહીંયા સ્લાઇડની અંદર ફિગર છે એ ઇન્ક્લુડ કરેલી છે. ક્લિયર? તો મટીરિયલમાં ફિગર ન હોય તો ચિંતા ન કરતા,
બરાબર, ખાલી તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે છે અને એક્ઝામ ની અંદર એક 1 મિનિટ સ્ટુડન્ટ. ઓકે, સ્ક્રીન ઇઝ વિઝિબલ સ્ટુડન્ટ એવરીવન? કોઈ એક સ્ટુડન્ટ ટાઈપ કરો યસ. ઓકે, Yes, sir. The screen is visible. okay, done. So DIP, dual inline પેકેજ ફિગર ની અંદર તમને દેખાય છે એ રીતે બે સાઈડ, બરાબર, આ રીતે એક સાઈડ પિન કન્ફિગરેશન હશે અને સેમ વે બીજી સાઈડ ઈ જ રીતનું પિન કન્ફિગરેશન હશે. જનરલી ડીઆઈપી ની અંદર ડીઆઈપી રિફર્સ એઝ DIPN where n is a total number of pin. Clear? According to the pin એ આઈડેન્ટિફાઈ થશે. સે ફોર એક્ઝામ્પલ જે તમને ફિગરમાં દેખાય છે that is called DIP14. કઈ રીતે? એક સાઈડ 7 પિન હશે અને સેમ વે બીજી સાઈડ છે એ 7 પિન હશે, તો એને તમે DIP14 કહી શકો. લાઇકવાઇઝ જનરલી જે DIP છે ડ્યુઅલ ઇનલાઇન પેકેજ છે, બરાબર, એમાં 6 to 64 પિન્સ છે એ અવેલેબલ હોય છે. ક્લિયર? ધેટ ઇઝ વન ટાઈપ ઓફ પેકેજ સ્પેસિફિકેશન ઓફ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી, અથવા તો તમે એને DRAM ચિપ પણ કહી શકો. બરાબર, જે અર્લિયર પ્રોસેસર હતા, જેમ કે તમે કહી શકો 80386. ક્લિયર? એની અંદર આ રીતનું ડીઆઈપી જે મેમરી સ્પેસિફિકેશન હતું, અથવા તો મેમરી ચિપ કહી શકીએ DRAM માં, તો આ રીતની ચિપ હતી. ક્લિયર? અને જે 6 to 64 પિન માં અવેલેબલ છે. ક્લિયર? DIP DRAM એટલે કે જે ડ્યુઅલ ઇનલાઇન પેકેજ DRAM છે ઇઝ યુઝલેસ નાઉઅડેઝ, એટલે કે અત્યારે એનો યુઝ થતો નથી. ઓકે, નેક્સ્ટ વન આપણે જોઈએ zigzag inline package. Zigzag inline package or ZIP invented as a replacement of dual inline package. Dual inline package જે હતું એ એનું રિપ્લેસમેન્ટ છે. ZIP is an integrated circuit available with 20 or 40 pins as shown in below figure. તમે જોઈ શકો છો આનું પિન કન્ફિગરેશન છે એ DIP dual inline પેકેજ કરતા ડિફરન્ટ છે, zigzag પેટર્ન માં હશે. ક્લિયર? DIP માં કઈ રીતે હતું? અહીંયા જેટલી પિન હશે સિંગલ પિન 7, તો આ સાઈડ 7 પિન હશે. અહીંયા એક જ સાઈડ પિન કન્ફિગરેશન હશે, બટ zigzag પેટર્નમાં તમે જોઈ શકો છો અહીંયા સ્લાઇડ અપ છે, બરાબર, પિન, અને અહીંયા સ્લાઇડ ડાઉન નીચેની સાઈડ છે. સેમ વે કન્ફિગરેશન zigzag પેટર્નમાં છે અને એક જ સાઈડ હશે. ક્લિયર? ધીસ ઇઝ zigzag inline પેકેજ જે 20 અથવા તો 40 પિન ની અંદર અવેલેબલ છે. તો જે ફર્સ્ટ બે આપણે જોયા, બરાબર, DIP અને ZIP, એને તમે DRAM ચિપ અથવા તો DRAM ઇન્ટિગ્રેટેડ સર્કિટ, DRAM IC પણ કહી શકો. ક્લિયર? ધેટ ઇઝ ડાયરેક્ટલી માઉન્ટેડ ઓન મધરબોર્ડ એઝ અ રેન્ડમ એક્સેસ મેમરી. રેમ તરીકે ડાયરેક્ટલી આ ચિપ છે એ મધરબોર્ડ ઉપર અર્લિયર માઉન્ટ થતી હતી. ક્લિયર? અને જનરલી 80286 અને 80386 પ્રોસેસર છે એની અંદર આ મેમરી છે એ યુઝ થતી હતી. નેક્સ્ટ જોઈએ ધેટ ઇઝ SIPP, બરાબર, આને તમે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી એટલે કે DRAM નું મેમરી મોડ્યુલ કહી શકો. ધેટ ઇઝ સિંગલ ઇનલાઇન પિન પેકેજ. SIPP or SIP સિંગલ ઇનલાઇન પેકેજ અથવા તો સિંગલ ઇનલાઇન પિન પેકેજ તમે કહી શકો. કન્સિસ્ટ of a small printed circuit board, small PCB, upon which were mounted a number of memory chips. એટલે કે મલ્ટિપલ મેમરી ચિપ છે. આ એક તમે જે રેમ જોવો છો, બરાબર, અહીંયા તો SIPP રેમ તમને ડિસ્પ્લે કરેલી છે. એ એક રેમ ની અંદર, એક રેમ એટલે એક પીસીબી તમે કહી શકો કે જેની ઉપર મલ્ટિપલ રેમ ચિપ છે માઉન્ટ કરેલી છે. અહીંયા તમને કેટલી દેખાય છે? 1 2 3 4 5 6 7 8 and 9 RAM chip are there. Clear? So SIPP, single inline pin package, is one type of printed circuit board upon which were mounted a number of memory chips. એક મેમરી ચિપ હશે તો એની અલગ અલગ સાઇઝ હશે. અકોર્ડિંગ ટુ ધ સાઇઝ, મેમરીની જેટલી સાઇઝ હશે એ પ્રમાણે એક ચિપની સાઇઝ હશે. જેમ આપણે COA માં જોયું હતું રોમ ચિપ અને રેમ ચિપ. ક્લિયર? તો જનરલી જે રેમ ચિપ છે એની સાઇઝ કેટલી હતી? કોઈને યાદ છે? 256 MB કે 512 MB?
ક્લિયર? જે આપણે રેમ અને રોમ, ટિપિકલ રેમ અને રોમ ચિપ જોઈ હતી, તો અહીંયા તમને જે દેખાય છે એ બધી રેમ ચિપ છે, ધેટ ઇઝ માઉન્ટેડ ઓન પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ. એટલે એક રેમ જ તમે કહી શકો, જે ડાયરેક્ટલી રેમ સ્લોટ ઉપર આપણે માઉન્ટ કરી છે, જે મધરબોર્ડ ઉપર અવેલેબલ છે. ક્લિયર? This type of memory was used in 80286 and 80386 સિસ્ટમ. એટલે કે જે અર્લીયર પ્રોસેસર હતા, જે ડીઆઈપી અને ઝેડઆઈપી પછી જે ઇન્વેન્ટ થયા, બરાબર, જે સ્પેસિફિકેશન ઇન્વેન્ટ થયું, ધેટ ઇઝ એસઆઈપીપી, અહીંયા એસપીઆઈપી, બરાબર, ખોટું છે, ટાઈપ થઈ ગયું છે, બટ એસઆઈપીપી, ધેટ ઇઝ સિંગલ ઇનલાઇન પિન પેકેજ. સિંગલ ઇનલાઇન પેકેજ છે, જનરલી 30 પિન છે, બરાબર, એમાં અવેલેબલ હોય છે. 30 pin SIPP module later replaced by SIMM, that is single inline memory module. હવે જે single inline package હતું, બરાબર, pin package, that is later replaced by SIMM. એટલે કે એનાથી પણ જે હાયર સ્પીડ વાળી અથવા તો પિન પેકેજ કન્ફિગરેશન વાળી જે RAM છે, that is single inline memory module. Okay, time is about to over, student. તો જે બાકીના પિન પેકેજ સ્પેસિફિકેશન છે મેમરીના, ધેટ ઇઝ SIMM એન્ડ DIMM. ક્લિયર? એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. અને જે DIMM છે અને SIMM છે, ધેટ ઇઝ આસ્ક ઇન યોર GTU એક્ઝામમાં પૂછાઈ ગયા છે. SIMM અને DIMM અને એનો ડિફરન્સ પણ એક વખત પૂછાઈ ગયો છે. ક્લિયર? તો એઝ કમ્પેર ટુ અધર મેમરી સ્પેસિફિકેશન, DIMM એન્ડ SIMM ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. તો અત્યાર સુધી જે આપણે ત્રણ જોયા, SIPP, ZIP એન્ડ DIP. ક્લિયર? એમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. તમારા મટીરિયલમાં ફિગર નથી, ફિગર માટે તમે કાં તો ગૂગલનો યુઝ કરી શકો છો, અથવા તો તમે આ સ્લાઇડ છે એ પણ હું તમને શેર કરી દઈશ, તો તમે એમાં પણ જોઈ શકો છો. અને આ વિડીયો તમે YouTube ઉપર પણ જોઈ શકો છો, એટલે તમને ખ્યાલ આવી જશે. ક્લિયર? Okay, if any doubt is there, please type in your chat box. SIPP માં એક મેમરી મોડ્યુલની સાઇઝ કેટલી હશે? ઓકે, સાઇઝ છે એ આપણે આઈ થિંક 512 MB જેટલી હશે. પછી મેમરીની કેપેસિટી પ્રમાણે એ ચિપ છે, બરાબર, નંબર ઓફ ચિપ્સ છે એ આપણે માઉન્ટ કરી શકીએ. ક્લિયર? જનરલી જે એક ચિપની સાઇઝ હોય છે, બરાબર, એ 512 MB સુધીની હોય છે. બટ અત્યારે જે હાયર, અત્યારે લેટેસ્ટ તમે કન્સિડર કરો રેમ, તો એની અંદર રેમ ચિપની સાઇઝ છે એ મોર ધેન 512 MB, મોર ધેન 512 MB અવેલેબલ છે. ક્લિયર? બટ જનરલી જે અર્લિયર પ્રોસેસરમાં યુઝ થતી હતી, અર્લિયર પ્રોસેસર વખતે જે રેમ યુઝ થતી હતી, બરાબર, જે પિન પેકેજની, બરાબર, એમાં તમને કીધું એમ કે જનરલી એની સાઇઝ હશે એક ચિપની, એક રેમ ચિપની સાઇઝ એ 512 MB હશે, નોટ મોર ધેન ધેટ. પછી જેટલી સાઇઝની રિક્વાયરમેન્ટ હશે, બરાબર, એટલી ચિપ છે એ એના ઉપર માઉન્ટ કરવી પડશે. ચલો, બીજા કોઈને કાંઈ ડાઉટ હોય? ZIP, DIP and SIPP. બાકીના જે બે મોડ્યુલ છે, DIMM and SIMM, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આઈ થિંક ઓલમોસ્ટ સ્ટુડન્ટને ક્લિયર છે. So we end today's session and we will meet tomorrow again at 10:30. Clear? Okay then. Thank you, students.